ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે 5મો પદવીદાન તથા સુવર્ણચંદ્રક એનાયત સમારોહ યોજાયો. કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં 48 છાત્રોને સુવર્ણચંદ્રક અને 16,181 વિદ્યાર્થીઓને ડિગ્રી સાથે 41 વિદ્યાર્થીઓને પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિજોલ ખાતે યોજાયેલ 5મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા. યુનિવર્સિટીની પરીક્ષાઓમાં પ્રથમ ક્રમાંકે આવનાર વિવિધ સ્નાતક અનુસ્નાતક કક્ષાના 48 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. 41 વિદ્યાર્થીઓને પીએચડી અને 16,181 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. સમારોહમાં સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સી.કે. રાહુલજી, નિમિષાબેન સુથાર, કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, એસપી હિમાંશુ સોલંકી સહિત વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હું છોટાઉદેપુરની એસએન કોલેજમાંથી છું. આજે મને શ્રી ગવર્નર તરફથી ગોલ્ડ મેડલ મળ્યો છે બીએ ઇંગ્લિશમાં, જેના માટે હું મારા કોલેજના આચાર્યશ્રી, મારા પ્રોફેસરો અને મારા માતા પિતાને આભારી છું. અને છેલ્લે એટલું જ કહીશ કે સખત મહેનત આપણે હંમેશા ફળ જ આપે છે. થેન્ક યુ સો મચ. મારું નામ સાબુ સુજાન સિરાજભાઈ છે. આજરોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 5મો પદવી સમારંભ યોજવામાં આવ્યો, જેમાં આપણા રાજ્યના રાજ્યપાલ અને આ યુનિવર્સિટીના કુલાધિપતિ સન્માનીય આચાર્ય દેવવ્રતજી હાજર રહ્યા. આપણા સાંસદ રતનસિંહજી રાઠોડ અને આપણા લોકલ ધારાસભ્ય સી.કે. રાહુલજી સાહેબની ઉપસ્થિતિમાં આપણે 16,161 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયતનો આ કાર્યક્રમ હતો, જેમાં 48 ગોલ્ડ મેડલ જુદી જુદી ફેકલ્ટીના આપવામાં આવ્યા અને 41 વિદ્યાર્થીને પહેલી વખત એ પીએચડીની પદવી આ વિસ્તારમાંથી આપવામાં આવી છે. આ વિસ્તારની અંદર 300 કોલેજ અને 1,50,000 વિદ્યાર્થી એ ભણી રહ્યા છે 5 જિલ્લામાં, અને 1100 વિદ્યાર્થી એ પીએચડીનો પ્રોગ્રામની અંદર અત્યારે ચાલુ છે, જેમાંથી 258 વિદ્યાર્થીને 4 લાખ રૂપિયાની સરકારની ગ્રાન્ટ એ સંશોધન કરવા માટે મુખ્યમંત્રી શોધ યોજના મળી રહી છે. એટલે આ યુનિવર્સિટી 8 વર્ષની અંદર ઘણી બધી એ જુદા જુદા ક્ષેત્રની અંદર સંશોધન હોય, ટીચિંગ હોય, એક્સટેન્શન હોય, સ્પોર્ટ્સ હોય, યુથ ફેસ્ટિવલ હોય, રાષ્ટ્રીય લેવલ, તો બધા જ ઇવેન્ટની અંદર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પોતાનું નામ ધીરે ધીરે આગળ વધારી રહ્યું છે. અને આજનો કાર્યક્રમની અંદર 1,500 જેટલા મહેમાનો સહિતના ગોલ્ડ મેડલના વિદ્યાર્થી પદવી ધારકો આજે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની અંદર ગવર્નર સાહેબે ખૂબ મોટું ઉમદા એ દીક્ષાંત પ્રવચન આપ્યું અને એને કારણે આ વિસ્તારને, આદિવાસી ક્ષેત્રના બાળકોને ખૂબ મોટો ફાયદો એના વિચારોમાં, સંસ્કારમાં અને મૂલ્યોમાં થશે એવું મારું માનવું છે.